ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો હવે આપણે દીવાબત્તી કરી લઈએ. પછી આપણે દીવાબત્તી પણ થઈ ગયા છે. હવે આપણે થોડો નાસ્તો કરીશું, પછી આપણે પાછા મળીશું. નાસ્તો કરી લીધો છે. હવે મારી ફ્રેન્ડ અમારે કોલેજ જવાનું છે, એટલે મારી ફ્રેન્ડ હમણાં આવે એટલે પછી આપણે કોલેજ જઈશું. પછી હું તમને આવીને મળીશ. બાય બાય. હવે તમને આવીને હું કોલેજથી આવીને પછી તમને મળીશ. મારે થોડુંક કામ છે કાગળિયાનું. ચાલો બાય. ચાલો હું કોલેજેથી બી આવી છું, ઘડીક આરામ કરી લીધો. હવે મારા માસીની ઘરે આવી છું અને ખારી સિંગ કરે છે. ચાલો આપણે જોઈએ. મીઠામાં શેકી છે. પહેલાં એને છે ને આલા લીલી બાફી નાખવાની પાણીમાં, પછી એને થોડીક પાણી નીતરવા દેવાનું અને કોરી થવા દેવાની. પછી મીઠું હોય તો મીઠું અથવા રેતી હોય તો ચાલે. એમાં આવી રીતના શેકા કરવાની, ખૂબ હલાવવી પડે એને. પછી ફોતરી છૂટી પડે ને ત્યાં લગી આપણે આને શેકવાની છે. ખબર નથી શેકાઈ ગઈ? ના, એની ફોતરી છૂટી પડી જાય, આપણે ખબર પડી જાય કે શેકાઈ ગઈ. અને ફોતરી મળે છૂટી પડવા. અવાજ પણ આવતો હશે. હા, મીઠાનો અવાજ આવે. આવી થઈ જાય એટલે શેકાઈ ગયું. આ ખારી સિંગ આપણે શેકાઈ ગઈ છે. જો આવી રીતના ફોતરી ઉખડી જાય એટલે આપણે ખારી સિંગ બની ગઈ કહેવાય. જો આવી રીતના ફોતરી ઉખડી જાય એટલે આપણે એવા છે. અને મારા માસીના છોકરાનું આપણે ડ્રોઈંગ જોઈ કેવું કરે છે. કાતરિયા દેવ 9મું ભણે છે. જોઈનું ડ્રોઈંગ તમે જોઈ શકો છો. આ શું છે તમે કમેન્ટમાં કહેજો. આ બીજું ડ્રોઈંગ. આ ત્રીજું. આ બહુ મસ્ત છે ડ્રોઈંગ. દિયાબત્તી થાય છે. દર્શન દિયાબત્તી કરે છે. મસ્ત થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. કોઈતરા પણ ઉખડે જો સરસ. આને ગરમ હતી એટલે થોડી તડકે રાખી હતી એટલે મસ્ત થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. જમવાનું બની ગયું છે. જમવામાં ભાખરી, કાશી કઢી અને લસણ કકડાયું છે. ચાલો બધા જમવા. ચાલો જમીને પછી આપણે મળીશું. ચાલો હું વિડીયોને એન્ડ આપું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.